એક ભાઈ અને બહેનની વાત છે, નાના દીકરા દીકરીની વાત છે, પણ એમાંથી મોટા મોટા વડીલો કે મોટા શેઠ સાહુકારો બધાને બહુ સરસ સમજાય એવી એક નાનકડી એક વાર્તા છે, માર્મિક વાત છે. અંતમાં બે ત્રણ પંક્તિઓ છે, શેર છે, તમારા જીવને ટચ કરી જાય એવી વાત છે. 4 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બેન, આ ભાઈ બેન બે બજારમાં ફરવા માટે નીકળ્યા. એમાં નાનો ભાઈ એવી છટાથી આગળ હાલે, પોતાની બેનનું રક્ષણ કરતો હોય, એનું ધ્યાન રાખતો હોય, એની જવાબદારી જાણે કે પોતાને ખંભે હોય એવી અદાથી હાલતો હતો. આહા હા, પાછળની બેન ચાલી આવે. થોડી વારે ભાઈ પાછળ જોતો આવે, બેન આવે છે ને, સલામત છે ને, એને કંઈ વાંધો નથી ને, એમ બે ચાલતા આવે છે. આગળ ભાઈ, પાછળ બેન. રસ્તામાં રમકડાની દુકાન આવી. રમકડાની દુકાન જોઈ અને બેન ઊભી રહી જાય છે. ભાઈ પાછો વળીને જોવે છે કે બેન ત્યાં ઊભી રહી ગઈ. ભાઈ પાછો વળ્યો અને કે છે, બેન તારે કંઈ લેવું છે? તારે કંઈ જોઈએ છે? બેને ઢીંગલી સામે આંગળી ચીંધી અને બતાવ્યું કે આ મને ગમે છે, આ ઢીંગલી મારે જોઈએ છે. એટલે ભાઈએ બેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી, એક બહુ મોટો માણસ હોય, મોટી ઉંમરનો હોય, એવી રીતે એ ઢીંગલી હાથમાં આપી અને બેન ખુશ થઈ ગઈ. જે ઢીંગલી પર આંગળી ચીંધેલી એ ઢીંગલી લઈ અને બેનના હાથમાં આપી. પેલો વેપારી આ બધું જોયા કરે છે. નાના નાના બાળકો છે, એવા મધુરા છે, એવા મીઠડા છે. ભાઈના માસૂમમાં પણ વડપણને નિરખી અને મનમાં ને મનમાં પેલો વેપારી મુસ્કુરાય છે. કાઉન્ટર પાસે આવીને 4 વર્ષનો દીકરો બોલે છે, આ ઢીંગલીનું શું છે? આ ઢીંગલીના કેટલામાં આપી? વેપારી પણ બાપ જીવતરને ઘોડીને પી ગયેલો હોય અને વેપારી બોલ્યો, તમારી પાસે શું છે વડીલ? છોકરાને કે તમારી પાસે શું છે? બાળકે ચડ્ડીના ખિસ્સામાં હાથ નાખ્યો, સમુદ્રમાં તળેથી છીપલા ભેગા કરેલા અને છીપલા જેટલા હતા બધાય કાઉન્ટર ઉપર મૂક્યા. મારી પાસે આ છે, એમાંથી જેટલા તમારે કિંમત લાગતી હોય એટલા લઈ લ્યો. વેપારી માર્મિક હાસ્ય કરતા, બાળક ઉપર બહુ મીઠી નજર કરતા, જેમ રૂપિયા ગણે એમ છીપલા ગણવા માંડ્યો વેપારી. બાળકે કહ્યું, ઓછા છે? વેપારી કે ના, આમાંથી એમ તો વધશે. અને વધેલા છીપલા ફરીથી છોકરાએ પોતાના ખિસ્સામાં નાખી દીધા અને ઢીંગલીને રમાડતા રમાડતા બે ભાઈ બહેન જતા રહ્યા. એ બે ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું કે શેઠ, આવી કિંમતી ઢીંગલી તમે છીપલાના બદલામાં આપી દીધી? વેપારીએ કહ્યું, ભાઈ આપણે મને છીપલા છે, આપણી દ્રષ્ટિએ છીપલા છે, પણ એને મન તો એ બહુ મોટી સંપત્તિ છે, એને માટે તો બહુ મોટી એ મોંઘા મૂલી મૂડી છે. અત્યારે એને ભલે નહીં સમજાય, પણ એ મોટા થશે ત્યારે સમજાશે કે આપણને છીપલાના બદલામાં ઢીંગલી આપેલી એ છીપલાની ખરેખર કોઈ કિંમત નહોતી, પણ એ વેપારીએ આપણને રાજી કરવાને માટે છીપલાના બદલામાં ઢીંગલી આપેલી. અને ત્યારે વિચાર કરશે કે દુનિયામાં કોઈ સજ્જન માણસ પણ હતો, આપણી પાસે રૂપિયા નહોતા પણ એને છીપલાના બદલામાં ઢીંગલી આપી. બહુ સરસ પંક્તિઓ લખાઈ. કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોય મધુરી હોય છે. કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોય મધુરી હોય છે. દ્રાક્ષ ખાટી હર વખત નથી હોતી, દ્રાક્ષ ખાટી હર વખત નથી હોતી, જીભ પણ ક્યારેક તુરી હોય છે. લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે. માણસાઈ ભરેલી વાત જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આ પંક્તિઓ બહુ ટચ થાય છે. જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, જીવતા શીખ, એક હાંધતા 13 તૂટશે,
પણ સીવતા શીખ. જિંદગી છે માટે એનો દસ્તુર છે, એનો નિયમ છે, એક સાંધે ત્યાં 13 તૂટશે, પણ તું સીવતા શીખ. એ સાંધતા તૂટી જતું હોય એનેથી માયુસ ન થઈ જા, તો એને સીવતા શીખી જા, એને વારે વારે ટેબો મારતા શીખ. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. શું? મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં, કારણ કે મનમાં ભરીને જેટલું જીવાય છે એટલું એનો વજન લાગે છે બાપ. માટે આ નાની નાની વાતો દ્વારા પણ આપણા જીવનમાં ઘણી બધી સારી પ્રેરણાઓ મળી શકે છે. ઘણા સારા આમાંથી આપણને દૃષ્ટાંત દ્વારા જીવન ઉપયોગી 2 શબ્દો પકડાઈ જાય તો પણ જીવન ધન્ય થઈ જાય, આનંદથી જીવન ભરાઈ જાય. પેલા વેપારીએ એમ કહી દીધું હોત કે આ છીપલાઈથી ઉપાડ, છીપલાના બદલામાં કે ઢીંગલી મળે. મામું સમજે છે મને, ગાંડો પાગલ સમજે છે, આવી રીતના નિંદા કરીને કાઢી મૂકો હોત, છોકરો વયો ગયો હોત, છીપલા લઈને વયો ગયો હોત. પણ મોટો થઈ અને એ વાત એને યાદ રહેત કે આણે મારું અપમાન કરેલું હતું. એને બદલે એના મનમાં એક એવી છાપ બેસશે કે આ વેપારીએ તે દિવસે છીપલાના બદલામાં ઢીંગલી આપી હતી. તે દિવસે ને છીપલાને પૈસાની વચ્ચેનું જે અંતર છે એ બંને ખ્યાલ હશે, બંનેનું જ્ઞાન હશે, પણ જ્ઞાનની વચ્ચે થોડીક સ્નેહની નાની એવી લેરખડી, સ્નેહનું નાનું એવું ઝરણું ઝરઝર કરતું ત્યાંથી પ્રવાહિત થતું હશે, અને એમાં માણસાઈ ઉગી નીકળેલી હશે. એવી માણસાઈના આપણે સૌ કોઈ મોહિત થઈએ, એવા માણસાઈના આપણે સૌ હકદાર થઈએ, વારસદાર થઈએ. હરિભક્તો, આ વાતનો એ પ્રાણ છે.